આજે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના પ્રાંગણમાં પધારેલા મારા સાથી મિત્ર અને કેબિનેટ મંત્રી માન્ય ડિંડોર સાહેબ, એવા જ મારા અંગત મિત્ર, નામ તો વડીલ એવા ભાભોર સાહેબ, એવા જ આપણા પંચમહાલના સાંસદ માન્ય રાજપાલસિંહજી, બરોડાના સાંસદ હેમાંગભાઈ જોશી, અમારા સાથી મિત્રે શૈલેષભાઈ છોટા કે શૈલેષભાઈ મહેતા ઉર્ફે અમારા હાલોલના જયુદાદા, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહજી, ફતેહસિંહજી, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી મયંકભાઈ, આપણા બાજુના જિલ્લાના માનસીભાઈ દાદા, આપણા રાજ્યસભાના એમપી ડૉક્ટર જસવંતસિંહ પરમાર, આપણા હાલોલ અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ માન્ય જસુભાઈ રાઠવા, આપણા નજીકના અને આપણા જિલ્લાના બેન શ્રી નિમિષાબેન સુથાર, અને મારા ખાસ મિત્ર કેતનભાઈ ઈમાનદાર. એટલે તોફાનો કરવામાં પહેલો નંબર હોય, ટીવી મીડિયમ બે ચાર દાડે ચમકે છે, પરફેક્ટ. અને સૌથી અમારા વડીલ મિત્ર, વડીલ કહું કે મિત્ર કહું, સીકે રાવલજી સાહેબ, અમારા પ્રભારી પંચમહાલ જિલ્લાના એવા ડૉક્ટર ભરતભાઈ ડાંગર સાહેબ, અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર હરિભાઈ કાતરિયા સાહેબ, આપણા પંચમહાલ જિલ્લાના નવા વરાયેલા કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબ. આજે ખૂબ સરસ પ્રસંગ હતો, પણ વરસાદે ખૂબ વખતથી ટ્રાય કરતા હતા કે ભાઈ આપણે જે પ્રકલ્પો, ઉદ્ઘાટનો, ખાતમુહૂર્તો, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આ બધાનું જે લોકાર્પણ કરવાનું હતું એના અનુસંધાનમાં શાહ સાહેબનું જ્ઞાન મને લાગે છે પ્રતાપસિંહ હતા ત્યારથી અમે પ્રયત્ન કરતા હતા. 2 વખત તારીખ આપી, 2 વખત કેન્સલ થઈ. આજે પણ વાતાવરણના હિસાબે ગાંધીનગર સાયન્સ સિટીથી પોતાના ઘરે પાછા ગયા, પણ એમણે વિડીયો મોકલાવ્યો છે, એટલે આ પૂરું થયા પછી તમને શાહ સાહેબનો વિડીયો ને હર્ષભાઈની આપણે ઓનલાઈન એમને પણ સાંભળ્યા. એટલે 2036 સુધી મોદી સાહેબ અને અમિત શાહ સાહેબની લાગણી છે કે ગુજરાતની અંદર ઓલિમ્પિક, આ બધા એમપીઓ ભેગા થઈને બધા મને લાગે ગુજરાતમાં ઓલિમ્પિક લઈ આવશે એવું મને દેખાઈ રહ્યું છે અત્યારે તો. એટલે ગુરુ ગોવિંદજી જે ઇતિહાસ છે ને, એ ઇતિહાસ ગોતીને આપવાવાળા ભાઈ અત્યારે આપણી વચ્ચે નથી, પણ મારા અંગત મિત્ર હતા. અને રાજેન્દ્ર પટેલે કીધું કે આ માનગઢ હત્યાકાંડ તમને ખબર છે? મેં કીધું ના. તો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો એના કરતાં માનગઢનો હત્યાકાંડ 1500 આદિવાસીઓની હત્યા કરવાવાળા હત્યાકાંડને આજે કોઈ યાદ કરનાર નથી. માનગઢના હત્યાકાંડને યાદ કરીને ગુરુ ગોવિંદના નામની જે વાત હતી, એ વાત અમે મોદી સાહેબ સુધી પહોંચાડીને અહીંયા કલેક્ટર જે વખતના હતા બ્રહ્મભટ્ટ સાહેબ, એમને કામગીરી સોંપી. એમણે બધા ઇતિહાસકારોને બોલાવીને તપાસ કરાવીને બધું તૈયાર કર્યું. તો જલિયાવાલા બાગ કરતાં જે હત્યાકાંડ હતો એનાથી મોટો હત્યાકાંડ આ વખત ગુરુ ગોવિંદજીના વખતમાં થયો હતો ને એમની પણ હત્યા કરવામાં આવી હતી. આજે જોઈએ તો એમણે આદિવાસી સમાજ માટે, આઝાદી માટે, દેશ માટે, દેશની સુરક્ષા માટે, સલામતી માટે જે લોકોએ જે આહુતિ આપી છે, બલિદાન આપ્યા છે, એ બધા માટે આપણે બધાએ જીવનમાં આપણે બધા આયા તો છીએ.
જીવનમાં કંઈક ને કંઈક કામ કરવાનું હશે, કંઈ ને ધંધા રોજગાર બધું જ કરતા રહેશું, પણ દેશ માટે, દેશની સુરક્ષા માટે આપણે શું કર્યું? ને ઉપર જશે ને તો પેલા ઉપરવાળા પૂછશે કે તમે લોકો નીચે રહીને બધું જઈને કરીને શું શું કરીને આવ્યા છો, એનો હિસાબ આપો, ધોકા મારશે પછી. એટલે મારી આપને બધાને નમ્ર વિનંતી છે કે દેશ માટે, દેશની સુરક્ષા માટે, અને આ દેશના ગૃહમંત્રી અને વડાપ્રધાનશ્રીએ 2026 સુધીમાંથી નક્સલવાદ દેશમાંથી નાબૂદ કરવાનું જેમણે આહ્વાન કર્યું છે, એને આપણે બધાએ મદદરૂપ થઈને આપણાથી જે કંઈ થતું હોય એ પ્રયત્ન કરવાની આપણા બધાની જરૂરિયાત છે. મને લાગે છે કે યુનિવર્સિટીની 2015માં સ્થાપના થઈ, નામ પણ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી આપવામાં આવ્યું, આઈટીઆઈની અંદર શરૂ કરવામાં આવી, 148 એકર જમીન ફાળવવામાં આવી. જમીનનો કબજો લેવાનો હતો ત્યારે પાડલિયા સાહેબને અમે બહુ જ પ્રયત્ન કર્યા કે તમે જમીનનો કબજો લઈ લો, તો કે ના સાહેબ હું ના લઉં. તો કેમ? તો કે વચ્ચે એક કે ભાઈ ઘર ખાલી કરતો નથી એટલે કબજો લેવામાં આવતો નહીં, પૂરેપૂરો કબજો સરકાર આપે તો લઈશું. અને એમાં પછી પ્રતાપસિંહની એન્ટ્રી થઈ એટલે એમણે ખૂબ સરસ રસ લીધો. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ઊભી કરવામાં એમણે જે મહેનત કરી છે, અને એમણે મારી સાથે સંપર્ક રાખીને જ્યાં જ્યાં અડચણો ઊભી થઈ ત્યાં તમામ પરિસ્થિતિમાંથી સામનો કરીને છેલ્લા જે મકાનવાળા ભાઈ હતા એને મકાન બનાવીને અહીંથી શિફ્ટ કરીને એમને પણ પોતાનું કામ કરવા માટેની વ્યવસ્થા કરી આપી. એટલે આ યુનિવર્સિટી ઊભી કરવામાં જેણે જે બલિદાન આપ્યું છે, ભોગ આપ્યો છે, મહેનત કરી છે, એ બધાનો આજની દિવસના તખતે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા બાળકો અહીંથી ગુજરાત યુનિવર્સિટીમાં જતા હતા ત્યારે શું પરિસ્થિતિ હતી? બરોડાવાળાને હેમાંગભાઈને તમારે તો MS યુનિવર્સિટી હતી એટલે બહુ તકલીફ નથી પડતી, શૈલેષભાઈ, પણ અમારા ગરીબ આદિવાસી વિસ્તારના છોકરાઓ, બક્ષીપંચના છોકરાઓ જે ભણવા માટેની મુશ્કેલી પડતી હતી, એ મુશ્કેલીનો સામનો કરીને ગુરુ ગોવિંદ યુનિવર્સિટી આપી આજે 1.5 લાખ જેટલા બાળકો આ યુનિવર્સિટીનો લાભ લઈ રહ્યા છે. તમે વિચાર કરો કે આ બાળકોનો ભવિષ્ય કેટલું ઉજ્જવળ બનશે. આ બાળકો કંઈક ને કંઈક બનશે, દેશ માટે, દેશની સુરક્ષા માટે બધા જ કંઈક ને કંઈક પ્રયત્નો કરીને આગળ વધશે. તો આજના દિવસે વધારે આપનો સમય લેતો નથી, પણ અમિત શાહ સાહેબ આવવાના હતા, વાતાવરણના હિસાબે આવી ન શક્યા. હર્ષભાઈ પણ આવવાના હતા, હર્ષભાઈ આપણને ઓનલાઈન સંબોધન કર્યું. અમિત શાહ સાહેબે જે વિડીયો મોકલ્યો છે એ વિડીયો પણ આપને બતાવવામાં આવશે, એમનો સંદેશ પણ આપણે જે આપ્યો છે એ સંદેશ પણ આપવામાં આવશે. તો આપ એમને શાંતિથી સાંભળીએ. અને આપે મારો બોલાયો, સ્વાગત કર્યું એ બદલ આ યુનિવર્સિટીના વીસી શ્રી કાતરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ.